દેશમાં અલગ અલગ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે. ઠીક એ જ સમયે આપણા પ્રદેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી છે. પ્રદેશની અંદર કોંગ્રેસ મુખ્ય વિપક્ષ છે. કોંગ્રેસ મજબૂતાઈથી લડવા પણ વિચારતું હશે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ એના માટે પ્રયાસ પણ કરતા હશે. પણ આ દરમિયાન એક શાબ્દિક અકસ્માત થયો અને શાબ્દિક અકસ્માત અન્ય કોઈએ નહીં પણ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેજીએ કર્યો. ખડગેજી એટલે જી શબ્દ વાપરું છું. આપણા માટે કમસે કમ મારી ઉંમર માટે એ ઘણા મોટા છે. પણ આ તમામની વચ્ચે એમને જે નિવેદન આપ્યું કેરળની અંદર, કેરળમાં જે નિવેદન આપ્યું એ ચોક્કસથી ગુજરાત કોંગ્રેસ માટે કોઈ અકસ્માતથી ઓછું નથી. કારણ કે બીજેપીને બેઠા બેઠા જ ફૂલટોસ મળી ગયો. ખેર, મલ્લિકા અર્જુન ખડગે રાષ્ટ્રીય અધ્યક્ષ છે કોંગ્રેસના, તેમને શું કહીએ કહું. Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. મલ્લિકા અર્જુન ખડગે ગુજરાત વિરોધી નિવેદન આપ્યું. ગુજરાતના લોકોને અશિક્ષિત કયા, અભણ કયા, ગુજરાતીમાં કહીએ તો ઇલિટરેટ એટલે અશિક્ષિત, અને એનું સ્પષ્ટ ગુજરાતી, દેશી ગુજરાતી, આપણું ગુજરાતી એટલે અભણ. આ મુદ્દાને ગુજરાતની અંદર ભાજપે જોરશોરથી ઉઠાવ્યો છે. ભાજપે આને ગુજરાત વિરોધી માનસિકતા કહી છે. આજે મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી બંને સંયુક્ત પત્રકાર પરિષદ કરી અને જબરજસ્ત પ્રચંડ પ્રહાર પણ કર્યા. જોકે આ પહેલાં ગઈકાલે જ જેવું મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન આવ્યું, જગદીશભાઈ વિશ્વકર્માએ સોશિયલ મીડિયાના માધ્યમથી અને ઇલેક્ટ્રોનિક મીડિયમના માધ્યમથી એમની પ્રતિક્રિયા આપી હતી. એ જોઈ સાંભળી લઈએ. કેરળની ચૂંટણીના ઉન્માદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી ભાન ભૂલ્યા છે. ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવામાં આવે છે. કોંગ્રેસીઓને પૂછવા માંગુ છું કે ગુજરાત પ્રત્યે એટલું ઝેર કેમ? વારંવાર ગુજરાતીઓને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે? ગુજરાત અને ગુજરાતીઓને તેમની આટલી બધી ઈર્ષા શેના માટે છે? આ વખતે અભણ કહેવાયેલી જનતા તમને ચોક્કસ જડબાતોડ જવાબ આપશે. ગુજરાત કોંગ્રેસ અને મલ્લિકાર્જુન ખડગે જો આ મામલે માફી નહીં માંગે તો પછી ગુજરાતની જનતા પોતાનો કરારો જવાબ આપશે. ખડગેજીના નિવેદન ઉપર અમિતભાઈ ચાવડાની પણ પ્રતિક્રિયા આવી અને થોડાક સમય પહેલાં ભરતભાઈ સોલંકીની પણ પ્રતિક્રિયા આવી, પૂર્વ કેન્દ્રીય મંત્રી, પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ. આવો સાંભળી લઈએ ભરતભાઈ સોલંકીએ શું કહ્યું. એમનો જે આશય હતો એ ભારતીય જનતા પાર્ટીની રીતિનીતિ છે કે એ જે પ્રકારે ગુજરાતમાં, એક તો આપ જાણો છો કે આપણા જિલ્લામાં 1000 કરતાં વધારે સ્કૂલો બંધ કરી છે ભારતીય જનતા પાર્ટીએ. શિક્ષણનું સ્તર નીચું ગયું છે. શિક્ષણની ટકાવારી આખા દેશમાં ખૂબ નીચી છે. ડ્રોપઆઉટ રેટ ખૂબ વધારે છે અને એટલા માટે નિરક્ષર અથવા તો ઓછું ભણેલા લોકોની સંખ્યા અહીંયા છે. એ એમનો કહેવાનો આશય હતો. કમ્પેરિઝન ટુ કેરલા, બે રાજ્યમાં કેરલા પહેલેથી જ શિક્ષિત અને એનું રાજ્ય રહ્યું છે. એવા સંજોગોમાં સામાન્ય જે બિચારા મતદારો છે એને લાગણીમાં, અંધશ્રદ્ધામાં, એને જાત જાતના એ કરીને પ્રલોભનથી માંડીને જેમ કહીએ કે ગણપતિને દૂધ પીવડાવી દીધું, એવા રીતે ભારતીય જનતા પાર્ટી ભરમાવા પ્રયત્ન કરી રહી છે એવો એમનો કહેવાનો ઉદ્દેશ હતો. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે ધવલભાઈ પટેલ કોંગ્રેસના સાંસદ છે, માફ કરજો, ધવલભાઈ પટેલ સાંસદ છે બીજેપીના વલસાડથી. ધવલભાઈ માફ કરજો, હું કોંગ્રેસ બોલી ગયો કારણ કે કોંગ્રેસના નેતાનું આ નિવેદન હતું. ધવલભાઈ બીજેપીના સાંસદ છે વલસાડથી. થોડાક સમય પહેલાં મેં ગોપાલભાઈ ઇટાલિયા સાથે પણ વાત કરી છે, હું છેલ્લે પ્રસારિત કરીશ. દેવેન્દ્રભાઈ જાની વરિષ્ઠ પત્રકાર છે. ધવલભાઈ, કેમ એવું લાગે છે કે એમને ગુજરાતીઓનું અપમાન કર્યું?
ભરતભાઈ એ પણ તો સ્પષ્ટ કહ્યું કે ડ્રોપ આઉટ રેશિયો છે, કેરળની તુલનામાં સાક્ષરતા દર ઓછો છે. કેમ એવું લાગે છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતનું અપમાન કર્યું, ગુજરાતીઓનું અપમાન કર્યું? રોનકભાઈ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. આ ખાસ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખારગે જે કેરળમાં બયાન આપ્યું કે પૂરા ગુજરાત 6.5 કરોડ ગુજરાતીઓ અભણ છે, ઇલિટરેટ છે અને મૂર્ખ છે, એ કોંગ્રેસના દિલમાં અને કોંગ્રેસના મનમાં આપણા ગુજરાતીઓ માટે કેટલું ઝેર છે, કેટલી નફરત છે એ બતાવે છે. અને આ પહેલી વાર નથી થયું. આની આગળ પણ થોડા જ વર્ષો પહેલા રાહુલ ગાંધીએ આસામમાં એમ કહ્યું હતું કે બધા જ ગુજરાતીઓ કૌભાંડી છે, સ્કેમસ્ટર છે, એ પણ રાહુલ ગાંધીએ કીધું હતું. અને જ્યારે ઉત્તર પ્રદેશનું ઇલેક્શન હતું ત્યારે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ બંનેએ એમ કીધું હતું કે ગુજરાતથી ગધેડાઓ અહીંયા આવે છે, એટલે આપણા ગુજરાતીઓને ગધેડા કીધા હતા. એટલે પૂરું કોંગ્રેસ અને વિપક્ષના મનમાં આપણા ગુજરાત અને 6.5 કરોડ ગુજરાતીઓ માટે દિલમાં નફરત અને ઝેર છે. અને એનું કારણ પણ છે કે કારણ છેલ્લા 30 વર્ષથી આપણા ગુજરાતમાં સતત ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે છે, રાજ્ય સરકારમાં બી આપણા ભારતીય જનતા પાર્ટીની છે, અને છેલ્લા 3 ટર્મથી આપણા મોદી સાહેબને આપણા દેશના પ્રધાનમંત્રી છે. અને એવું નહીં કે ફક્ત રાજનીતિમાં જ, પણ દરેક ક્ષેત્રે આપણા ગુજરાતીઓ સારું કામ કરી રહ્યા છે. આપણા આઝાદીની ચળવળમાં ચાહે મહાત્મા ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, આપણા સ્પોર્ટ્સના ક્ષેત્રમાં પણ જુઓ, હાર્દિક પાંડ્યા હોય, કૃણાલ પાંડ્યા હોય, જસપ્રીત બુમરાહ હોય, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ હોય, આવા દરેક ક્ષેત્રે સારું કામ આપણા ગુજરાતના લોકો કરી રહ્યા છે. એ જ રીતે ગુજરાત પૂરા ભારત દેશમાં સૌથી વધારે એક્સપોર્ટ પણ કરે છે અને અનએમ્પ્લોયમેન્ટ રેટ બી સૌથી ઓછો ગુજરાતમાં જ છે. છતાં ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવાનું કામ આ કોંગ્રેસના લોકો, ચાહે રાહુલ ગાંધી હોય, સોનિયા ગાંધી હોય, પ્રિયંકા ગાંધી હોય કે પછી મલ્લિકાર્જુન ખારગે હોય, હંમેશા ગુજરાતીઓને આ જ રીતે ગાળો આપે છે અને ગુજરાતીઓને બદનામ કરે છે. ત્યારે મારે ખાસ આ ગુજરાતમાં કોંગ્રેસના જે નેતાઓ છે એમને પૂછવું છે. મારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા એવા તુષાર ચૌધરીને પૂછવું છે કે તમારા રાષ્ટ્રીય પ્રમુખે પૂરા ગુજરાતનું અપમાન કર્યું છે, 6.5 કરોડ ગુજરાતીઓને અભણ કીધા છે, તો મારે એમને એમ પૂછવું છે કે તમે તમારા રાષ્ટ્રીય પ્રમુખનું જે નિવેદન આવ્યું એની નિંદા કરશો, ગુજરાતના લોકો તરફ રહેશો કે તમે કોંગ્રેસના લોકો તરફ રહેશો? પણ તમારા જ ચેનલના માધ્યમથી રોનકભાઈ આપણે જોયું કે કોંગ્રેસના ગુજરાતના નેતાઓએ એમના નિવેદનને પૂરેપૂરો ટેકો આપ્યો છે અને ગુજરાતને બદનામી કરી, એમાં પણ સપોર્ટ કર્યો છે. એ જોતા લાગે છે કે આ કોંગ્રેસના ગુજરાતના નેતાઓને પણ એટલી જ નફરત અને ગુજરાતી અને ગુજરાત લોકોની છે, પણ ગુજરાતના લોકો પૂરી રીતે પારખી ગયા છે. એના કારણે જ પૂરું ગુજરાત કોંગ્રેસ મુક્ત ગુજરાત બન્યું છે અને આવનારા સમયમાં પૂરું ભારત પણ કોંગ્રેસ મુક્ત ભારત બનવાનું છે. પણ ધવલભાઈ, IPL ચાલે છે એટલે ક્રિકેટની ભાષામાં જ કહી દઉં, ફૂલટોસ મળી ગયો તમને લોકોને. ચૂંટણી ટાણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ફૂલટોસ આપી દીધો, મારો 6, એ પણ ફ્રી હિટનો. રોનકભાઈ, અમારે એવું માનવું છે, ઇલેક્શન આવે છે, જાય છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે, રાજ્યની ચૂંટણી આવશે, લોકસભાની ચૂંટણી આવશે, પણ આપણા ગુજરાતીનું અપમાન ચાહે ચૂંટણી હોય કે નહીં હોય, કોઈ પણ દિવસ આપણે ગુજરાતીઓનું અપમાન સહેવાનું નથી. આ પૂરા 6.5 કરોડ ગુજરાતીઓને બદનામ કરવાનું કામ આ કોંગ્રેસે કર્યું છે. એટલે અમે કયા પોલિટિકલ ઓપોર્ચ્યુનિટી તરીકે નથી જોતા. આજે હું ગુજરાતી તરીકે મલ્લિકાર્જુન ખારગે અને કોંગ્રેસના લોકો જે નિવેદન આપે છે એની કડી નિંદા કરું છું અને કોંગ્રેસના લોકો આની પર ભારત સ્તરે અને સાથે સાથે ગુજરાત સ્તરે ગુજરાતીઓને માફી માંગે એના માટે એમને આહવાન કરું છું. એમને જ્યાં લગીને માફી નહીં માંગે ત્યાં લગીને ગુજરાતી લોકો એમને માફ કરવાના નથી. તમે વિચારો રોનકભાઈ, દરેક ક્ષેત્રે ગુજરાત કઈ રીતે સારું કામ કરી છે. આજે ગુજરાત પૂરા ભારતભરમાં અને વિશ્વમાં એક વિકાસનું મોડેલ તરીકે
જાણીતું છે. સુરત આખા વિશ્વનું ફાસ્ટેસ્ટ જી, ગ્રોઈંગ જી, સિટી તો. તરીકે ઉભરી આવ્યું છે. ત્યારે ગુજરાત અને ગુજરાતી લોકો શું મહેનત કરે છે એટલે ગુજરાતીઓને જી. આ લોકો નફરતથી અને ઝેરથી આવું જી, બયાન જી. આપે છે? શું ગુજરાતીઓ વિકાસમાં અને શાંતિમાં માને છે એટલે કોંગ્રેસ જી, એમને ધવલભાઈ. ગાળો ભાંડે છે? શું ગુજરાત અને ગુજરાતીઓ ભારતીય જનતા પાર્ટીને ઘડી ઘડી વોટ આપે છે એટલે આ રીતના ગાળો ભાંડે છે? આ બતાવે છે જી, ધવલભાઈ. કે કોંગ્રેસ લોકો ગુજરાતથી હવે પૂરી રીતે એમને પણ વિશ્વાસ થઈ ગયો છે કે ગુજરાત એમને સાથ આપવાનો નથી. એના જી, જી. કારણે ખાસ કરીને રોનકભાઈ, આ કોંગ્રેસના લોકો જે જેએનયુમાં ટુકડે ટુકડે ગેંગ ધવલભાઈ, સમયનો અભાવ છે. એ વિચારધારા એમની છે જી. કે ગુજરાતને અલગ રાખો કરો, કેરળને અલગ કરો, તમિલનાડુને અલગ કરો, એ એમની માનસિકતા છે. ધવલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. દેવેન્દ્રભાઈ જાની મારી સાથે જોડાયા છે. દેવેન્દ્રભાઈ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી, પેલી બાજુ કેરળમાં ચૂંટણી, કેરળમાં કેટલો ફાયદો મળશે આ કોંગ્રેસને મને ખબર નથી, પણ આ જે નિવેદન એ પણ નાના મોટા નેતાએ નહીં, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે આપ્યું. શું ફ્રી હિટ? એમાં ફૂલટોસ? ના હલો જી રોનકભાઈ. જી દેવેન્દ્ર, હલો જી દેવેન્દ્રભાઈ. હા રોનકભાઈ, તમારી વાત સાચી છે કે આ એક મુદ્દો એવો ચૂંટણી ટાણે મળી ગયો છે કોંગ્રેસને કે એમનો પૂરેપૂરો લાભ બીજેપી ઉઠાવે, એ બહુ સ્વાભાવિક છે કે આવડો મોટો ઇસ્યુ છે. અને બીજું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જો જ્યારે આવું કહે તો બહુ સ્વાભાવિક છે કે ગુજરાતમાં એનો વિરોધ થાય, પોલિટિકલ પાર્ટી પણ વિરોધ કરે. પણ સૌથી મોટી વાત છે કે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે, કેરળમાં હોય કે હમણાં આપણે જોયું બિહારમાં પણ જ્યારે હતું ચૂંટણી, ત્યારે પણ ગુજરાત એમાં પ્રચારમાં મુખ્ય સ્થાન હતું. એમાં પણ રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસના ગુજરાત વિશે આવું બોલે એ તો કોઈ ગુજરાતી પણ ના ચલાવી લે. આ તો બરાબર. અત્યારે બીજેપી એનો અપોઝ કરે છે કે અત્યારે આજે પણ મુખ્યમંત્રી છે કે નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ ગાંધીનગર કરી અને વિરોધ કર્યો. પણ દરેક ગુજરાતીઓ એવું માને છે, ગુજરાતીઓને તમે અશિક્ષિત કહો એ તો કોઈ ગુજરાતી ન ચલાવી લે. અને એ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે જો આવું કીધું હોય તો એમણે વહેલી તકે આ એમની ભૂલ છે તો એ સ્વીકારીને માફી માગવી જોઈએ, એવું લગભગ એવું જ એક દરેકનો મત છે. આજે તમે કોંગ્રેસના કેટલાય નેતાઓ સાથે ખાનગીમાં વાત કરો તો એ પણ એવું સ્વીકારે છે કે આવું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતીઓ વિશે આવું ના બોલવું જોઈએ. અગાઉ પણ આપણે જોયું છે કે મણિશંકર અય્યર છે કે એવું જ્યારે જ્યારે ચૂંટણી પ્રચાર નજીક આવે ત્યારે આવું બોલે છે તો પાર્ટીને ખૂબ નુકસાન થયું છે. હું તો એમ કહું છું ગુજરાત કોંગ્રેસના લીડર્સ છે એમણે હાઈકમાન્ડને એવી વાત પહોંચાડવી જોઈએ કે ચૂંટણી ટાળે આ જે ભૂલ થઈ છે તો એ ભૂલ સુધારવા માટે કોઈ પ્રયાસ કરવો જોઈએ, એમનો બચાવ ન કરવો જોઈએ. દેવેન્દ્રભાઈ, ચૂંટણી ઉપર શું અસર પડશે તમને લાગે છે? કોંગ્રેસ માટે જવાબ આપવો અઘરો પડશે? રોનકભાઈ, ભરતભાઈના જવાબને કેવી રીતે મૂલવો છો? એવું છે કે ભરતભાઈ સોલંકીએ જે અત્યારે એમનો બચાવ કર્યો કે ભાઈ કે એમનું કહેવાનું આવું હતું કે ભાઈ કેરળ છે તો એ શિક્ષિત કે લિટરેટના દરમાં એ કેરળ ગુજરાત કરતાં આગળ છે, એ વાત બરોબર છે. પણ તમે એ અશિક્ષિત છે એવું કહીને ગુજરાતીઓને અપમાન થાય એવું તો કોઈ ગુજરાતીઓ સહન ન કરે. અને રહી વાત ગુજરાતના ચૂંટણી પ્રચાર ઉપર એની અસર થશે કે નહીં, હવે ગુજરાતમાં ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હજી વાર છે, હજી આજથી ફોર્મ ભરાવાના ચાલુ થયા છે, એટલે 15 દિવસ હજી ગુજરાતને 20 દિવસ નીકળી જશે, ત્યાં સુધીમાં નવા મુદ્દા પણ આવી જશે. પણ બીજેપી આજથી ચૂંટણી પ્રચારમાં આ મુદ્દાને ખૂબ આગળ લઈ જશે. જો માફી નહીં માગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તો એમને બહુ મોટું રાજકીય નુકસાન ગુજરાતમાં પણ થવાની સંભાવના છે, કારણ કે ભાજપ આવો મુદ્દો છેક સુધી ચાલુ રાખશે, એટલે ચૂંટણીઓમાં પ્રચારમાં પણ આ અસર થાય જ. દેવેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, એકમાત્ર નિવેદન નહીં, ચૂંટણી આવે છે એટલે કેવા કેવા નિવેદનો આવે છે. બંગાળમાં પણ ચૂંટણી થઈ રહી છે. ટીએમસીના સાંસદ મહુવા મોઇત્રાનું નિવેદન સાંભળી લો. Bengalis are a very proud race. We led the war on independence against the British. Who were the Gujaratis? When you go to Kalapani, who do you see? 68% of the names of the people who were killed in who were incarcerated in Kalapani were Bengalis, followed by Punjabis. Can you name me one Gujarati who was there? Apart from your big hero, Veer Savarkar, who only wanted to sit and write apology letters. મોઇત્રા બેન,
તમે આ અંગ્રેજીમાં બહુ બધું બોલી ગયા. એક ગુજરાતી બતાવો ને તો ગુજરાતનો આ દીકરો તમને ગણાવીને બતાવશે. તમે કદાચ ઇતિહાસ નથી જાણતા. ગરબડદાસ મુખી, ગરબડદાસ પટેલ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના આણંદ વિસ્તારના એક અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ અંગ્રેજો સામે સશસ્ત્ર બળવો કરવા બદલ તથા અંગ્રેજ છાવણી પર હુમલો કરી અંગ્રેજોના ઘોડાઓના પૂંછડા કાપવા અને તેમને નાક વગરના કરવા બદલ જાણીતા છે. અંગ્રેજોએ તેમને પકડીને, તમે કાળા પાણીની સજા કહી ને બેન, મોટા બેન, કાળા પાણીની સજા આંદામાનમાં થતી ને, તો મારા ગરબડદાસ પટેલને, મારા ગુજરાતીને અંગ્રેજોએ 1860માં આંદામાનમાં કાળા પાણીની સજા કરેલી અને મારા એક ગુજરાતી શહીદ થયેલા. બેન, તમારી રાજનીતિ તમારી જોડે મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન જે પણ હોય, પણ ટીએમસીના સાંસદનું નિવેદન મારા ગુજરાતના એ સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન છે. ગુજરાતના એક દીકરા તરીકે ડંકાની ચોટ ઉપર કહું છું. બેન, ઇતિહાસ વાંચો. તમારે જોતું હોય તો એ પેજ ઇતિહાસના પાનાનું તમને ઈમેલ કરી આપીશ. આ ગુજરાત છે, તમે ભૂલી ગયા. બંગાળનું ચોક્કસથી ભૂમિકા છે, મહત્વની ભૂમિકા છે. એમાં કોઈ બેમત ન હોઈ શકે, કોઈ બેમત નથી. પણ મારા ગુજરાતના તમે એક કહો છો ને, એકા ગણાવ્યા. અને તમે જે દેશમાં રહો છો, જે દેશનો પાસપોર્ટ ધરાવો છો ને, એ મારા સરદાર સાહેબના કારણે તમને મળેલો છે. દેશનો નકશો મારા સરદાર સાહેબે બનાવેલો છે, જેમાં તમે ને તમારો પ્રદેશ આવે છે. એ ના હોત ને તો તમે કાશ્મીરની ટૂર માટે કે હૈદરાબાદ જવું હોત ને, કે મમતા મેડમના દિલ્હી આવવું હોત ને, તો પાસપોર્ટ લઈને જવું પડતે. સરદાર સાહેબે ભારતનો નકશો ના બનાવ્યો હોત તો. ખેર, આવા નિવેદનો જાજુ તુલના આપવું જોઈએ, પણ એમને ચોક્કસથી મારા ગુજરાતનું અપમાન કર્યું છે, એટલે ગુજરાતના દીકરા તરીકે આ ગણાવ્યું મેં એમને. પણ આ તમામની વચ્ચે જે પણ નિવેદન આવ્યું તેને આમ આદમી પાર્ટી કેવી રીતે મૂલવે છે, ગોપાલભાઈ ઇટાલિયા સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈએ. ગોપાલભાઈ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીનું જે નિવેદન આવ્યું તેને આપ કેવી રીતે મૂલવો છો? શું આ ગુજરાતનું તેમને અપમાન કર્યું છે, ગુજરાતીઓનું અપમાન કર્યું છે? રોનકભાઈ, ગુજરાતનું અપમાન ખડગે સાહેબના શબ્દોથી થયું છે કે નહીં એ તો પછીની વાત છે, પણ આપણા ગુજરાતના આદિવાસી વિસ્તારોની કોઈ બેન દીકરીને પ્રસૂતિની પીડા ઉપડે અને એને લાકડાની જોળીમાં નાખીને 4 લોકોએ ખભે લઈ જઈને દવાખાને લઈ જવી પડે, એવા દ્રશ્યોનો વિડીયો બને અને છાપે છપાય, ત્યારે મને એવું લાગે છે કે ગુજરાતનું અપમાન થાય છે. ખડગે સાહેબ તો ક્યાં ગુજરાતમાં રહેવાના છે કે ક્યાં અહીંના માણસ છે, પણ ગુજરાતની પોલીસને જ્યારે પાટણના બુટલેગરો દોડાવીને માર મારે ને, ત્યારે ગુજરાતનું અપમાન થાય છે. અને ગુજરાતની અંદર ખુલ્લેઆમ બેફામ દારૂ વેચે અને પાછા વટથી ફરે અને એમ કે અમે તો પોલીસને હપ્તા આપીએ છીએ. આ ઘટના બને ને રોનકભાઈ, ત્યારે ગુજરાતનું અપમાન થાય છે. બાકી ખડગે સાહેબને જે બોલવું હોય તે બોલે. કઈ ખડગે સાહેબના શબ્દો ઉપર થોડી આપણી આબરૂ છે. આપણી આબરૂ આપણી સ્વતંત્ર આબરૂ છે. કોઈના કહેવાથી વધી ન જાય, કોઈના કહેવાથી ઘટી ન જાય. પણ ગુજરાતનો માણસ દુખી હોય, ગુજરાતની જનતા દુખી હોય, ગુજરાતનો ખેડૂત દુખી હોય, ત્યારે એનું માન સન્માન સાચવવાની જવાબદારી જે લોકો નથી નિભાવતા ભાજપના, એ લોકોએ અત્યારે હવે ઉપાડો લીધો છે. ગોપાલભાઈ, ગુજરાતનું અપમાન કર્યું, ગુજરાતનું અપમાન કર્યું. ગોપાલભાઈ, તમારી વાત સાચી. આ બધી કોઈ સમસ્યા ન જ હોવી જોઈએ અને એ મુદ્દા હું ઉઠાવતો રહ્યો છું. અને એ હકીકત છે કે ગુજરાતની અંદર અત્યાચાર ન જ હોવો જોઈએ, ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ હોવી જોઈએ. પણ એ રીતે કહેવું કે ગુજરાતની જનતા ઇલિટરેટ છે એટલે બીજેપીને મત આપે છે, આ પણ તો યોગ્ય નથી ને? નહીં, ગુજરાતની જનતા અભણ છે એવો કોઈ પ્રશ્ન જ નથી. ગુજરાતમાં ભણેલા લોકો છે. ગાંધી અને સરદારથી લઈને આજ દિવસ સુધી ભણેલા લોકોનું ગુજરાત રહ્યું છે. એ કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે ખડગે સાહેબે રાજકીય નિવેદન કેરળમાં કર્યું, એનો હિસ્સો અહીંયા કરો છો તો અહીંયા જે પબ્લિક દુખી છે એની ચિંતા કેમ નથી કરતા? અને ખડગે સાહેબના કહેવાથી કોઈ અભણ નહીં થઈ જાય. રોનકભાઈ, આપણે બધા ભણેલા જ માણસો છીએ
અને આપણે આખી પેઢી ભણેલી છે, એમાં કોઈના કહેવાથી કઈ આપણે થોડા અભણ થઈ જવાના છીએ. આપણે શિક્ષણ લીધું, ડિગ્રી લીધી, એના આધાર ઉપર નોકરી લીધી, એના આધાર ઉપર તમે પત્રકાર બન્યા, હું પોલીસ બન્યો, કોઈ કંઈક બન્યું. ખડગે સાહેબના કહેવાથી થોડા અભણ બનવાના. સવાલ એ છે કે ચૂંટણી આવી એટલે આ બધાને યાદ આવી ગયું કે ખડગે સાહેબ આમ બોલ્યા છે ને પેલો આમ બોલ્યો. અહીં ગુજરાતની પરિસ્થિતિની ચર્ચા કરો ને થોડીક. જો કમસે કમ મારી વાત કરું તો હું દરરોજ એ જ પ્રકારનો કાર્યક્રમ કરું છું ગુજરાતની સ્થિતિને લઈને. પણ પેલી મોહિતા મિત્રા ટીએમસીના એ એમ કે આઝાદીમાં આપણો કોઈ રોલ નથી. ખડગેજી એમ કે ગુજરાતીઓ અભણ છે એટલે બીજેપીને મત આપે છે. બીજેપીને મત કોણ કેમ આપે છે એ લોકો જાણવું સમજવું જોઈએ, એનો કોઈ ડાઉટ ન હોઈ શકે. પણ શું કારણ ગુજરાતને જ બધા ટાર્ગેટ બનાવે? એટલે ગુજરાતને ટાર્ગેટ કરે છે એવું કઈ છે નહીં. ગુજરાતને એમને શું દુશ્મની હોય? એ કોઈ દિવસ અહીંયા રહ્યા ના હોય, અહીંયા જન્મા નથી, અહીંયા એના હગા નથી, એને ગુજરાતને શું દુશ્મની હોવાની ભાઈ ગુજરાતને ટાર્ગેટ કરે? ગોપાલભાઈ, મત મેળવવા માટે રાજ્યને તો ટાર્ગેટ ના કરાય ને, રાજ્યના નાગરિકોને તો ટાર્ગેટ ના કરાય ને. ભાઈ આ બધું ચૂંટણી આવીને એટલે ગુજરાતનું અપમાન ને ગુજરાતની જનતાનું અપમાન ને આ બધા ભાજપ એટલે નીકળી પડ્યા. ચૂંટણી ના હોત તો આને કઈ ફરક નથી પડતો કોણ ગુજરાત વિશે શું બોલે. ગુજરાતની જનતા તે પોતે ધરાઈને ભાજપ વાળાને અત્યારે સંભળાવી રહી છે. તો કેમ નથી એની ચર્ચા કરતા? ગઈકાલે તે સુરતની અંદર સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ને પબ્લિકે લંઘારી નાખ્યા, વ્યવસ્થિત સવાલો પૂછ્યા. તો એ ગુજરાતની જનતાનું અપમાન નથી? ભાજપના નેતાઓને સોસાયટીઓમાં ઘૂસવું મુશ્કેલ થઈ ગયું છે, લોકોની વચ્ચે જવામાં તકલીફ પડી રહી છે. એ વિષયની ચર્ચા ન કરવી પડે એટલે ખડગે ને મહુવા મોહિત્રા, બંગાળ ને કેરળ ને આવી ચર્ચાઓ ચાલુ કરી. ભાજપના નેતાઓ સીધા જવાબ આપો ને કે ભાઈ સોસાયટીમાં જઈ શકો એમ છો કે નહીં. એક અંતિમ સવાલ ગોપાલભાઈ, જો ગોપાલભાઈ મને કહેતા હતા કે ઓજી રાજનેતા નથી, પણ હું સમજી ચૂક્યો છું કે ગોપાલભાઈ રાજનેતા એક પણ તક ચૂકતા નથી અને રાજનેતા ચૂકવી પણ ના જોઈએ, રાજનીતિમાં ચૂકવી પણ ના જોઈએ. પણ મને વિદ્યાર્થી ભાવે પૂછું છું, મને સમજાવો તો ખરા, આ નિવેદનોનું કોંગ્રેસને કેટલું નુકસાન થશે? અને સ્વાભાવિક રીતે કોંગ્રેસને નુકસાન થાય તો આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો થશે? જો એમ ના કહેતા નફો નુકસાન નહીં જોતા જોઈએ. રોનકભાઈ, અમે શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી, પાણી, સુવિધા વગેરે મુદ્દાની પાર્ટી છીએ. અમારે આવા મુદ્દામાંથી કાંઈ ફાયદો જોતો નથી. જે કાંઈ ફાયદો થાય એવો એ ભાજપ કોંગ્રેસ ભાગે પડતો વેચીને ભલે લઈ જાય. અમારે આવા મુદ્દામાંથી કાંઈ ફાયદો જોતો નથી રોનકભાઈ. લેવા દેવા વગરના પબ્લિકને અવળા રવાડે ચડાવવાની દુકાન ભાજપ અને કોંગ્રેસે આ ચૂંટણી ટાણે ખોલી છે. જનતા જરાક જાગૃત થઈને આ વખતે હાવણો દબાવે ને રોનકભાઈ, એટલે આ બધા ધંધા બંધ થઈ જવાના છે. ખડગેજી હોય કે પછી મોહિતા મિત્રા, સવાલ એ છે, જો ઇન્ટેન્શનલી તમે મારા ગુજરાત વિશે બોલો છો તો ઘણું ખરાબ છે. તમારી બીજેપીની એટલે કે કોંગ્રેસ બીજેપીની રાજનીતિ જે પણ હોય, પણ વૈષ્ણવજન કોને લખ્યું એ તમે ભૂલી ગયા. રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી છે આ ગુજરાતના જ, એ પણ તમે ભૂલી ગયા. બેન, તમે એ પણ ભૂલી ગયા કાળા પાણીની સજા કોને થઈ હતી, એ પણ તમે ભૂલી ગયા. ખડગેજી, વિક્રમ સારાભાઈ કેના હતા એ પણ તમે ભૂલી ગયા. ઈસરોના સ્થાપક મારા ગુજરાતના હતા. તમે તો એ પણ ભૂલી ગયા. શ્યામ પિત્રોડા એ પણ તો મારા ગુજરાતના છે, તમારા પક્ષમાં છે. હું ફરીથી કહું છું, બીજેપી કોંગ્રેસની વાત નથી કરતો, પણ મહેરબાની કરીને તમારી રાજનીતિ માટે અમારા ગુજરાતીઓ પર આંગળી ના કરશો. કારણ કે એક આંગળી તમે કરો છો ને તો 4 આંગળી તમારી સામે આવે છે, એટલું ધ્યાનમાં રાખજો. મારા ગુજરાતમાં આપ જે કેરળની વાત કરતા હતા ને, એ કેરળના અનેક વ્યક્તિઓ રોજગારી માટે આવે છે, અધિકારી તરીકે પણ આવે છે. શું તમે એમને પણ અભણ કહો છો? અને ફરીથી કહું છું, ખડગેજી, બીજેપી કેમ જીતે છે કેમ હારે છે હું નથી પડતો. તમારા જ પક્ષના નેતા, પૂર્વ અધ્યક્ષ અને હાલ નેતા વિપક્ષ રાહુલ ગાંધીજી મારા ગુજરાતમાં આવેલા ને એમને એમ કહ્યું કે કોંગ્રેસ ચૂંટણીમાં રેસના ઘોડા નથી ઉતારતી. કોંગ્રેસ ચૂંટણીમાં લગનવાળા
ઘોડા ઉતારે છે. હવે પછી એમને સમજાવો ને સાહેબ, ચૂંટણીના રેસમાં ગુજરાતી મત આપવો હોય તો એ લગનવાળાને આપે, એ પણ તો હોતો તો ખરો રેસનો ઘોડો કોણ? ખડકે સાહેબ, આપ અમારા વડીલ છો, આપ અમારા વડીલ છો, પણ મહેરબાની કરીને બાકી જે બોલવું હોય, જેના માટે બોલવું હોય, જે પક્ષ માટે બોલવું હોય, મારા ગુજરાત માટે ન બોલતા. એક આંગળી કરશો ને તો 4 આંગળી તમારી તરફ આવશે, એ નક્કી છે.